આ ગિલી રહ્યા ને ગિલી જ્યાં છોકરો પરણાવો તો ને તાર તો બહુ સારું સારું બોલતા હતા જીવણા હું તારા પૈસા આલી દઈશ કોઈ દાડો રાશીશ નહીં અને હવે પૈસા આલવાની વાત આવી ને એટલે ગિલી રહ્યા ને આડું ફાટ્યા આડું કે જીવણા હાલ પૈસા નહીં પણ ગિલી તને ખબર નહીં કે હું જીવણો હું અને હું એવી આઈડિયા લઈને તારા ઘરે આવું રહ્યો કે તું પણ તારા બાપને પૈસા આલવા પડશે જેમ ખબર હે સાબિત ના કરી નાખું ને તો મારું નામ જીવણો નહીં કોની માટે હવે મારે વસે પોપઈનું ઘર આવે એટલે પોપઈને ઉઠાવવો પડે ઓમ હવે જોયા જેવી કરવાની હે આ શું નાટક મોજે હે સાહેબ ભીડો તો તપેલું મૂકું લાઈને ધોઈ નાખો કૂતરો ના લેટે તમારા આવા દાડા આવી ગયા હાથે વહાણ આવી ગયા તા ધોવા જ પડે ને હવે ડોસી નહીં બધું કરવું પડે ફુડું આપણે બેની ગામમાં આબરૂ જુઓ તમને મુજબ લઈ જઉં હું ઓહે હા અને આ ચિયોક જોઈ જાય ને તો તમારી આબરૂના ત્રણ થઈ જાય પણ હવે તો આપણે છે ડોસી નહીં ધોવા પડે કયો ધોવે ફુડું વાહન તો ના ગહવાના હોય પણ કોણ ધોવા હોય તો તમે વિચારો મારા ઘરે મારી વાત સાંભળો હા બોલો તમે આગેવાનમાં બેહનારા માણસો અને હાલ તમે આ વાહન ધોવો એ તમને ના મજા આવે બધી પણ હું તો આગેમાં બેહું છું હા પણ હવે ઘરે ડોસી નહીં ડોશીનો તમારો મોટો લોસો હે કે અને આગેવાને ઘરે જઈને તો કપડા ધોતાય હોય છે હું શું કહું હા એ ડોશીની વાત હવે જવા જ દો હા બોલો ડોશી ભૂલી જ જો જિંદગીમાંથી હા ભૂલી ગયા હવે બસ મારા એક કોમ હે ગિલી ભાઈકન જાવું હેડો ને આપણે જઈને આવો તો હેડો મારી વહે આવો હા હેડો તમારા હંગત તો આવું હેડો તમે કોઈ તમે હોય ને તમે હા તો મને યાર મહેમત રે હા તાકાત રે હો કે આવો અડીબમ આદમી મારી હંગાત છે સાચી વાત આવો પોપઈ જેવો છે દુનિયામાં નહીં જડે તમને વાત કરો હેડો હાલો અલ્યા ભાઈ મારા પલાવ કાઢેલું પડ્યું કટર મારવાનું છે હટ આવે મારા બીટી કરવાનો સમય આવે ચમ તમે સમજતા નહીં એ પોરના બાજી વાત હાશી પણ ચેદાવાળી બીજા હું લાવ્યો તારા મણો મારા ઘરે આવનાવ કરો હો હા તે રહેવા દે ના આવવું હોય તો કોઈ નહીં હાલ નહીં પૈસા સીઝને હાલ છે વળી સારું તી કઈ વાંધો નહીં મારા બેટા જો કન કોઈ દાડો અહીંયાના સિવાય કોઈ લાવતા નહીં શેદરમાં તો મારા બેટા ના પાડે હાબાની શું ગિલી ભાઈ એટલે આવો જીવનજી આવો મજામાં શું કહો? હા દેખો કાટલો હમણાં લાવો થોડો ના કોઈ બેસી તો શું કહો છે હમણાં ભૂલા પડ્યા એટલે ભૂલું પડવું પડ્યું એવું આપણે હું શું કહું હું હા તમે પૈસાની વાત તો આગળ વધારતા જ નહીં ભૂડું પૈસા નહીં લા હોવે બધું પણ હાલ બધું કઈ સેટ થાય એવું નહીં કોને એટલે પણ સેટિંગ કરો યાર મારે જોવે છે પૈસા આવે પૈસા જોવા વાત સાચી પણ હવે તમને ખબર તો વિવાહ આયા છોકરા 10 લાખ રૂપિયા એમાં ભાગ્યા એટલે પણ વિવાની વાત રહેવા દો તમે મારા કાન પૈસા લેવા આવ્યા હતા કેવા કગરતા હતા તમે હોવે કગરતો અને ભૂડું તમે હવે પૈસા ના આલો ગિલી ભાઈ આવી રીતે તો સંબંધ ના રહે ને પણ તમે કેવી વાત કરો રહ્યા તો તે આપણે ચોક્કસ સંબંધ બગાડો હોય તો પૈસા હું હાલ દઈશ ભાઈ બસ સંબંધ બગડી જાય આટલી ઘડી પૈસા લંબાવો એટલે સંબંધ બગડી જાય શું કેવું પૂપઈ સાચી વાત છે હો, સમજ મારી વાત આવ હોના નહીં આ પૂછી લો પૂપઈ આ પૂપઈને ચેમ લાવ્યો હું આ પૂપઈ અડીખમ આદમી આરે હોય ને તો સુધી મને શક્તિ રે આરે તારે ને તો એક ઢેકે ઉલાડી મેલે ગમે પૈસા એવું. કોઈ ઉપાડવાના ના હોય એમાં શક્તિની જરૂર ના પડે એમ નહીં એટલી તાકાત વાળો છે આ બંધો એમ વાત હાચી તમારી તારે તો હાલ તારે ને તો તમારે એક ધોલે લોબા શેર કરી નાખે જો શેર અને કરવાના પૈસા આલ દે તો બે નો સંબંધ હજવી રે એમ નકર પછી અહીંયા વાળી ઈરે કરવાના જ છે હું એટલે જ લાવ્યો હું હે પણ હું ના નહીં પાડતો તમને પૈસાની ના પાડી કે નહીં હાલવા ના આજ તો તમારે ગેલી ભાઈ પૈસા હાલવા જ પડશે એમાં નહીં ચાલે પણ હમણાં નહીં શેર થયું થોડા દાડા રહો પૂપઈ 2 મહિનાથી આ ભાઈ બકા મને પૈસા હાલતા નહીં કોક કરો નો એનું કરવું તો પડશે કોક ગમે તે તમે કોક કરો મને તો 2 મહિને ધક્કા ખાવું રહ્યો હું કોક આઈડિયા રચવી પડે કોક આઈડિયા કરો એનું શું કરું હે તમારે કરવાનું છે એટલે હું તમને લાવ્યો છું મહેમાનને ચક મેકો હે મહેમાનને ચક મેક દો બરોબર હે પોપઈ હા બોલો તમે આઈડિયા કીધી હોવે ઈ 101% સાચી સાચી જ હોય ખોટી ના હોય કદી પણ આ પોપટ ની આઈડિયા પણ પોપટ એ આઈડિયા માં માણસ નહીં ફસાય એવું છે આ બહુ હોશિયાર છે હું તમને કેવી વાત કરું હવે હું એક મારા મગજમાં એક આઈડિયા આવી છે હું તમને ઓની હોમે હાથી રાખું હાથી હા મને તમને પણ મોન છે તમારા ઉપર 50,000 રૂપિયા હું કઢાવું એના કર હા 2 દાડા રહી અને ઘરમાં ત્યાં કરી દેજો નક્કી પાકું નક્કી 2 દાડામાં આવી જાજો પણ ત્રીજો દાડો નહીં રહો હા ના રહેતા પૈસા કઢાવવા માટે આ પ્લાન છે આપણો એવું એમ ને સમજ્યા પણ વિશ્વાસ છે ને
ઈ તો હાલ છે પૈસા, તમે રહો ને હાથી. હા હું 2 દાડા રહીશ, ત્રીજો દાડો નહીં રહું. સારું. પછી જવાબદારી તમારી. બે મંડ્યા છો, મારે તો વાત જ નહીં વાપરતા. એટલે ગીલી ભાઈઓમાં શું હોય ખબર હે? હા આ ભાઈને હવે ઘરે આવ્યું છે દવાખાનું છોકરાનું, એટલે તકલીફ છે ફૂલ. એટલે આ ભાઈએ મને એવી વાત કરી છે હા કે આ ગીલીભાઈ તમારા રહ્યા છે હગા, હમ. ગીલીભાઈને જમીન બોર ઓયડી બધું સારું છે, તો કે મને હાથી રાખો ને યાર, તો 50,000 રૂપિયા ઉપાડી આલો એમ કે રહ્યા. પણ વાત સાચી, હાલ મારે તમારે તમને હાલવા માટે પૈસા નથી, મુંજે ઉપર ચાઈને હાલું કહું. પણ હવે ગમે તે કરો, તમે હાથી રાખો લ્યો એ માણસને બસ. પણ તો તમારા પૈસા હાલ નહીં હાલું. હા તો મારા ના હાલતા, પણ ઈયન કરી આલો આટલા બસ. બરોબર. હા પણ બરોબર. તમે એમ કહો કે મને બીજા દાડે આવીને માગશો તો હાલ નહીં મળે. તમારા 3 મહિના સુધી પૈસા નહીં મળે. ગતું ના માગું. બરોબર. બરોબર. બસ કહેતા નહીં કે જેમ આમ કરી. હા કશું નહીં કહું, પણ આ માણસની મદદ કરો. હા તો હવે હાથી તો પણ રહેવું પડશે, હોય નો રહેવાનું જો પછી. ઓય નોય રહેશે, તમ તાર તોડી નાખે એવું કોમ કરાવજો. એમ ને કોમ નો જબર હે. આપણે આ બધી પેલા જેડા સુધી જમીન છે. અહીં તો બરોબર જમીન તો આરે 60 વીઘા છે ને, હમ. તો બધું કરે જાહે ને, પેશન સોણ ને બોણ ને બધું દોવાનું બધું ફાવે છે ને. હોય એવું હું ગોતું છું પણ તો હારું બસ તારા મળી ગયું તો મને. ના હોય. હોય પૈસાનું કરો હટ, પૈસાનું. કેટલા જણા છે ઘરમાં અહીંયા ને? અરે 2 જણા એમ ડૂસીને ડૂહો. તો પછી શું કામ કરતા હોય છે? પૂરું મારે તો લાઈને નકામું પડે. એટલે આ કોક દાડો અમારા ગામમાં પૂછજો કે પોપઈ ડોમસો એટલે કોણ. એવું તમને વાત તો કરી કે 2 માણસને તારે એકી તોલે ઊભા ના થવા દે તો કોમ કેવું કરે. શરીરમાં તો કોઈ નહીં. એ ના દેખાય, જેનું શરીર ના દેખાય ને મર્દ હીરે જ કહેવાય. કે હું તો રાખું, તમે જવાબદારી લેતા હોય તો હું તો રાખું. અરે જવાબદારી મેં લીધી, હા. પૈસાની હવે ગણવાની તૈયારી કરો બરોબર. અને પૈસા હણફી દો ભાઈને. હા તે પૈસા જ હું આલી દઈશ. પૈસાનું કરો તાર જે હોય. પછી એમ કીધા કે બબે દાડે મારે ઘરે જવું નકામું પડે. કશું જ નહીં કરે, હમ. ખાલી હોય ને 25 બીડીયું હમ. અને એક હારા લુકડા લાવી દેજો. એ તો વધો ને, આપણે તો આપણે અહીંયા માટે તો છે ના જ છે કશું. તો બસ તાર આપણું કોમ થવું પડે કોમ તો તમારે કીધું ખરી, કમ્પ્લેટ. કોમ તો બધું ફાવે. ઉપર હવે ચાહી પૈસા આયા મારે જવાને પૈસા કાઢ્યા હો. કાઢ્યા કે નહીં? ઓવે એટલે આઈડિયા થી હેડો ને તો બધું ને હરી જાય. સાચી વાત. ચીઠી વગડે ના નાખે ને તો હોકી કરવી પડે. હા હોકી ના કરાય. ચીઠી આવો વગડે ક્યાં ના નાખે તો ઉતરે હો? હોકી કરવી જ પડે. ચીઠી ઓગળથી ચીના ને હરે ને તો એ ડબ્બાને ઊનો કરી લેવાનો, અને ગરમ કરવાનો. ગરમ કરીને ગાંઠ લેવાનું. એ આઈડિયા આપણી સરસ મજાની છે હો, એક નંબર. હોય બુદ્ધિની અણી. તો તમારી મિલકત ના ધણી. આ ડાયલોગ યાદ રાખવાનો. હા યાદ જ છે. બરોબર. હા જરૂર પડે ને તો બિહાર તો આવવું પડે ને, જરૂર પડે તો ફેક્ટર પણ આવવું પડે. હારું, આ ભાઈ પૈસા આલે કે નહીં, એટલે હું પૈસા તમારા ઘરે મેલાઈ દઉં અને તમે 2 દાડા રહી અને આવતા રહીજો. સમજી ગયા? પણ એમાં મારું શું હવે? મને તો આવવા પડશે થોડા ઘણા. 5,000 તમે લઈ લીધું બાપ. હા એમ. બરોબર. નકે મારે પણ ઘરે કાગડા પડે. એ તો વાત સાચી. એટલે શું ગપસા ગણો હો તમે બે? એ તો ડોહો પાસે મને વેમ પડે હારી. કશું વેમ ના પડે. એમાં શું વેમ ભૂડું આવા લઠી જેવા એટલે આવો મળે જ બેઠો છો તને નહીં વેમ પડ્યા છે. આમ તાકો તમે આમ તાકો. વાત કરો હો મહેમાન. હાલે તમને આ તો ફૂદડી ફરી જાહે. એટલે અલા એ જુઓ તમે જાણો નહીં. એટલે પોપઈ બસ. એટલે પોપઈ એટલે પાગડી. અમારા પોપઈ ભાઈ વટવાળા છે. એમ ને? હા એને વટ ના મારે તો ખેતરમાં વટ પાડવો પડે, પકે શું ગમે અહીંયા વટ પાડતા. અલ્યા વાત જ અલા જાવ. તું ખોડી લા હાલ ખોટ ભાજી આવું. લે લ્યો કરો વાત. ખોટે ભાજી નાખશે. હઉ આ તો હરખા રેજો ને તમને ભાજી નાખશે. હરકાળાને તમને ભાજ્યા છે હો બૈરા તમારે. બૈરા હરખા મારે રાખજો નહીં તો. રાખવા આવા. ના ના હાથી આવો એટલે પાવર કરે એટલે. બૈડા ના ભાગે, ખોટ ભાગવાની વાત છે લે. હા તો બરોબર. હા હરખા રાજુ ને તમારા બૈરા ના બૈરા ભાજ્યા છે. એટલે એવું ના કહેવાય મૂર્ખા. પણ આપણને ખબર છે બૈરા છે જ નહીં આપણે. પણ મૂર્ખા બૈરા ના પગ ના ભગાય. તો આ તો હરખા નારે બધું થાય. તું તો આવો ને આવો જ રહ્યો. પૈસા કઢાવવાની વાત કર ને ભયા. હા જલ્દી કરો હેડો. દિલીપભાઈ પૈસાનું કરજો જટ. પૈસા હવે હું ફોન કરું હડો જણાય. તો દિલીપભાઈ ફોન કરો કે હવે તમે તો ફોન જ નહીં કરતા. કરું પણ તમારે કેટલો ઉપાડજો એમ કેજો. 50,000. 50,000 ને? હા. હોય હા. એક તો એ પૈસા કાઢવા મારા અને લોસા પાડે એના. ઓય મારો બેટો. હાલો બોલો બોલો દિલીપભાઈ. કેટલા કપૂર? હા ઘરે હતો. હા તો પેલા મેં પૈસા આલ્યા લઈને આવી ને ઘરે બાજુ. એ આવું હેડો. સારું હટાવજી. આવે રાવ. એટલે પૈસા અમે હેડીને આવશે. અલા હેડી ના આવે, તમે એ વાત કેવી કરો? લઈને આવે ભાઈ અમારે. બરોબર. મારો બેટો આમ કે પૈસા નહીં ને તરત પૈસા આવે. કેવા કાઢ્યા? 50,000 કાઢ્યા ને? જબર કાઢ્યા.
પણ આ તમારા જેવો હું બોડી બિલ્ડર મોહે લાયો ને હા એના તાર પૈસા નીકળ્યા. નેહર્યા. આ એના નીકળ્યા. આ તમારે જેવો બોડી બિલ્ડર ના હોત ને તો ના તો નીકળો. ના નેહરો. ક્યાં જીવન છે હા આ ડોહો ભાઈ આપણે કોઈ પિતા દાડો પિતા નહીં ને કોઈ દાડો ભગવાન માતાજી જબને નહીં, એમ ને કોઈ દાડો ઈ વાત નહીં. બસ મારે એ ભગત છે ભગત, એ વાત મારે પેલી જોવે ભગત મોણ. તમે તો ખાવા પીવામાં જે કે છે ને એ હું ખવડાવીશ, હા બાકી પીવામાં આવતો નહીં. ગિલીભાઈ કેટલી વાર હે, બહુ વાર કરી તમે તો. આ આવતો જશે હવે. કેટલા રે આવે? અને આવશે શાંતિ મને લાગ નહીં આવે ઓનો આ આવ્યો વિશ્વાસ. લે, આ આયા ભાઈ એમાં આયા? લા, લા ગિલીભાઈ આ કોણ હે રત્ના રાયકા જેવો? આપણે ભાઈ છે એમ? એટલે જબર પાકડી બાકડી પડવા તો મહેમાન તો સારા લાગે. એટલે આમાં ગમે એક વખત મને આવી હતી ને એમાં આ રાયકા જેવો જ લાગતો હતો. એવું એ રોજ નહીં ને પાવ. એટલે પૂપી ના હોય એવું ના કહેવો. મને એવું લાગે આ હીરો નહીં ને. ના હોય, આપણા ગામમાં બીજા હતા, આ નતો. એમ? શું હોય? નહોતા ઋષિ બન્યા ને તો પેલો આખો આખો રતન પૈ એ ના, વાળી ના. ગણીને લાવ્યો ને પૈસા ગણેલા હે ફીટો ફીટ. 50 રેડી? 50 રેડી. હું ગણતો નહીં એટલે ના ના રેડી છે. તમારે ગણવા જ લો, તમારા હાથે ગણી લો. તમારા હાથે આલ્યું ઈ મેં તો લીધું, સ્વીકાર્યું. પણ પછી એમ ના કહેતા કે ઓછા ના તમે ગિલીભાઈ જાતે- મારી રાજ ના આવે કોઈ દાડો. એમ ને તો પોપાઈ હા પૈસા આયા હું નેહરું ગિલીભાઈ. તમે ને આ પેલા અમને ઈ તો આપણે વાત તો થઈ, એવું બંધ થઈ ગયા આજથી. આજથી જ આજથી. મેળાઈ ગયો તમારે. સારું હું નેહરું. કશું વાંધો ગિલે નહીં. ભેટા હું જોવો ઘરે કોમ દુઆ હા, સારું લે. શું કહો મહેમાન, તમે આપણે હવે હા તમે કોઈ એ આદર તો હેડો આપણે ખેતર બતાવ તમને હેડો. હેડો તાર શેતર જોવા હા હેડો. મહેમાન તમારું નામ શું હાસું? મારું નામ પોપટ. પોપટ જેમ ને? હા જો આ આપણી જમીન નથી. અરે આખી ના જમીન તો હા ને. બીટી વાપવાનો હે હો. બીટી વાવવાનો એમ ને બરોબર છે. બીટીમાં હમણાં સારું રહે થોડું. હોવે ભાવ સારા 1500 2000 હોય છે. અને 2026 છે એટલે ભાવ તો સારા જ આવશે. વરસાદ ઓછો છે. હું તો બીટી કરે મસ્ત બરોબર. હા જોરદાર બનાવો આમ નંબર 1 પોપટ નો બીટી નામ પાડવાનું. કેવા મસ્ત તાર હો. જોરદાર પોપટ નો બીટી હા આવ નામ પાડવાનું હે. હું શું કહું, હા આટલું હુચેલા આપણે ખખોડામાં ભરવાનું છે. પણ ધોરાની જે આપણે બોલી કરી હતી. ઢોરા નીચે મેં કીધું આ તો ખખોડામાં ભરવાની વાત છે ને ઢોરા મારે હાથ પેસ્યું છે, હાથ પેસાનું જીવણો કઈ ગયો. ધોરાની હતી કે આપણે શેતીની બોલી નથી. બધું કરવાનું કીધું છે જીવણે. ઉપર એવું જાવ છે ના. એમ? હેડો તો એ તો ફરદા ખોડામ તો બરોબર. હાલ તો આપણે શેતીની કોઈ હે નહીં. હું શું કહું, હા. ઢોરો મારે આવતા હોય છે હવે સિલે સિલે હા આ દૂડીએ ભરી ભરીને ઉચેલ લાવી દો હા બરોબર. અને હારું. હું જાઉં આવો તમારે જે સામાન લાવવાનો લાવી દેજો, હું આવું રહું હો. પૈસા ચાલતા તો થોડાક તેમાં લાભ આવે. અહીંયા આવો, હું આવું હારું. હો. હો. શેતીનું કીધું અને હાથ પેસું મારા તો અમે નોમે વેરા જતી રે હાથ પેસામાં ને પેસામાં આખો દાડો જાય અમે નોમે કે અને શેતીની તો બીજો જાર થાય જ. અરે રે બા જાઓ દાર હલવાનો આવા તો જિંદગી નથી હલવાનો. આ જીવડો મારો બેટો હારું હારું ખાઈ કે હેડ પોપટ હેડ આપણે એક જણા જોડે પૈસા લેવાના છે. જીવના હંગત આવ્યો અને આ જમીન આ ધોરણ હોરણ કરવાનો મારો વારો આવ્યો. પણ આ જમાનામાં કોઈ માણસનો વિશ્વાસ ના રખાય. આ વિશ્વાસઘાત કરે છે આ જમાનામાં. માણસ હંગાત જવાય નહીં. આ વિશ્વાસઘાત કર્યો ને જીવને મને હલવાઈ દીધો. તો નહીં લાગતો કે કોઈ લાગતો નહીં બંબો કરવા દે.